શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની ગુણાતીતાનંદ સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
હવે આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું. પરમેશ્વર મંગલદાતા છીએ અમે સૌ તારા બાળ. દે દર્શન તુજ દિવ્ય મનોહર, વંદન કરીએ વારંવાર, વંદન કરીએ વારંવાર. સવાર પડે ને પંખી જાગે, કિલ કિલ ગાય તારું ગાન. સવાર પડે ને પંખી જાગે, કિલ કિલ ગાય તારું ગાન. ઝાલર ગણને મંદિર ગુજે, જય જય થાય તારું નામ, જય જય થાય તારું નામ.
શ્રીમદ સદગુણસારિણં ચિદચિદી વ્યાપ્तं ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાંતિકીત્યં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા ઓમ સહનાવતુ સનો પુનત્તુ સવીર્યં કર્વાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ગુણાતીતો અક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પારાયણના બાળ પારાયણના પ્રથમ દિવસે તારાપુર ક્ષેત્રના બધા બાળકો આજે અહીંયા આગળ પધાર્યા છે. તો આપણે 3 દિવસ દરમિયાન કૃષ્ણ ભગવાને જે અર્જુનને રણની વચ્ચોવચ્ચ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાન કરાવ્યું હતું એને આપણે 3 દિવસ સુધી માણવાના છીએ. તો આજે પારાયણના પ્રથમ દિવસે તારાપુર બાળમંડળના બાળકો દ્વારા આપણે ધૂન ભગવાનનું નામ સ્મરણ એનો લાભ લીધો. હવે આગળના કાર્યક્રમની અંદર આપણે સૌ ભગવાનની મા પૂજાની અંદર જોડાવાનું છે. તો અહીં આગળથી જે બાળકોના નામ બોલાય તે બાળકો પોતે કાર્યકરોની સૂચના મુજબ પોતે આગળ આવશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. નિકુલ કુમાર ગોહિલ વાળંદાપુરા, દક્ષ અજીતભાઈ ચૌહાણ વાળંદાપુરા, ભાર્ગવ મહેશભાઈ મકવાણા વાળંદાપુરા, રુદ્ર મહેન્દ્રભાઈ ચૌહાણ વાળંદાપુરા, હરિકૃષ્ણ વિક્રમભાઈ મકવાણા વાળંદાપુરા, બિપિન ભરતભાઈ જાદવ વાળંદાપુરા, જયવીર વિજયભાઈ જાદવ વાળંદાપુરા, મિત વિજયભાઈ મકવાણા વાળંદાપુરા, કાર્તિક ભરતભાઈ મકવાણા વાળંદાપુરા, વંદન વિષ્ણુભાઈ મકવાણા વાળંદાપુરા, ગોહિલ હર્ષદીપસિંહ કુલદીપસિંહ તારાપુર, રુદ્ર સંજયભાઈ પરમાર તારાપુર, મિત્રાજ કમલેશભાઈ મકવાણા ઇન્દ્રણજ, યશ નટુભાઈ ચાવડા ઇન્દ્રણજ, યશ ચૌહાણ ઇન્દ્રણજ, પાવન માધવભાઈ સાધુ ઇન્દ્રણજ, કેતન મુન્નાભાઈ ચાવડા ઇન્દ્રણજ, વેદ ઇલેશભાઈ ગોહેલ ચાંગડા, મિલનભાઈ મકવાણા ચાંગડા, મહાવીરસિંહ હર્ષદસિંહ ચાવડા ચાંગડા અને હર્ષવર્ધન વિપુલભાઈ ચૌહાણ ચાંગડા. જે કોઈ બાળકોના નામ બોલ્યા હોય તે પોતે આગળ આવી અને પૂજન વિધિની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તેની સાથે સાથે બાલિકા મંડળમાં પણ આપણે જેઓના નામ બોલાય તેઓ ખાસ પૂજન વિધિની અંદર પધારશે. મકવાણા મીનાક્ષીબેન વાળંદાપુરા, મકવાણા ભૂમિકાબેન, મકવાણા રિદ્ધિબેન, મકવાણા ઉપાસનાબેન, મકવાણા માહીબેન, ચૌહાણ પ્રેક્ષાબેન, મકવાણા હેતિકાબેન, મકવાણા ઉપાસનાબેન, ચૌહાણ દ્રષ્ટિબેન, ચાવડા સાક્ષીબા, ગોહિલ શિવાનીબેન, ગોહિલ સાક્ષીબા, ભરવાડ તુલસીબેન, ભરવાડ હેતલબેન, બેલદાર આરોહીબેન, મકવાણા રિદ્ધિબેન, ચાવડા મિત્તલબેન, ચાવડા કિંજલબેન, ચાવડા માહીબેન, મકવાણા નિહારિકાબેન, મકવાણા હસુબેન, ચાવડા મિત્તલબેન તથા ગોહિલ ધ્રુવીબેન. જે કોઈ બાલિકાઓના નામ પણ અહીં આગળથી જાહેરાત થઈ છે
તો તે બાલિકાઓને પણ આપણે વિનંતી કરીએ કે કાર્યકરોની સૂચના મુજબ પોતાનું સ્થાન એ પૂજન વિધિના આસન ઉપર ગ્રહણ કરે. અને હવે આપણે તારાપુર ગામના તારાપુર મંડળના બાળકોને આપણે વિનંતી કરીએ, દર્શનભાઈ ઠક્કર અને નમનભાઈ પટેલ, કે જેઓ આપણને આ બાળ પારાયણની અંદર પૂજન વિધિનો લાભ આપનાર છે. તો આપણે એમને વિનંતી કરીએ કે આપણને સૌને બાળ પારાયણની અંદર જોડશે. અથ પારાયણ પૂજન વિધિ મંગલમ. હવે હાથ જોડી આંખો બંધ કરી મંગલાચરણમાં જોડાઈશું. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહાપૂજા સમારંભે નમામિ ભક્તિભાવત. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ. વંદે પ્રાગજીભક્તને વવનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા. વંદે યજ્ઞપુરુષદા સચરણમ શ્રીયોગિરાજં તથા. વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શાંતિ પાઠ. હવે આપણે સૌ હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાર્થના કરીશું. દિવ્યામ શાંતિ પરામ શાંતિ શાંતિ સાંસદે ધ્રુવા. તનોતુ સહજાનંદ સર્વત્ર સર્વતા સદા. હરિયોયમ દ્રોહુ શાંતિરંતરિક્ષ ગુરુ શાંતિ પૃથ્વી શાંતિ પાઠ. શાંતિ સર્વગુણ શાંતિ. વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. યતો યત સમીહસે તતો નો અભયં પુરુ. સન્નઃ પુરુ પ્રજાભ્યો ભયન્ન સ્વસુભ્યઃ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુઃ. ધર્મગ્રંથન્ન આસુઃ. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ. સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. સ્વસ્તિ વાચનમ. અક્ષર પુરુષોત્તમ મહારાજને ચાંદલો કરી યજમાનોના કપાળ પર ચોખા સહિત કુમકુમનો ચાંદલો કરીશું. મનસી રાજ ત્વામ સ્વસ્તિ સ્વસ્તિ વચસી કર્મણિ ભૂયં સ્વસ્તિમયં સર્વં. સ્વામિનારાયણ પ્રભુ. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો બૃહસ્પતિઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અહિષ્યનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રં કર્ણેમિ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ. સ્થિરૈરંગે સુષ્ઠુવા દુર્ગષ્ટનું દિવસે મહી દેમહી તન્નદાયુ. કંકણ બંધનમ. અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રસાદીભૂત નાળા છડી યજમાનોના જમણા કાંડે બાંધશું. દુઃખબંધ પાકર્તુમ સુખબંધ પ્રતે પુનઃ ધર્મબંધ મયમ સૂત્રમ મણિબદ્ધે સુકર્પતે. આજ્ઞાયા પાણતે
निष्ठाया बद्धसे तथा भक्तात्वं बद्धसे नित्यम अक्षर पुरुषोत्तम. પ્રધાન સંકલ્પ. હવે આ પારાયણ પૂજન વિધિનો મુખ્ય સંકલ્પ શરૂ થાય છે તો સર્વ યજમાનોને જમણા હાથમાં જળ રાખીશું. નમો પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સત અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાધ્યે શ્રી શ્વેતવારા કલ્પે સત્તમે વયસ મંતરે અષ્ટાંગે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે જંબુજીતે ભારતખંડે ભારતવર્ષે આર્યાવર્તાનગઢ બ્રહ્મવર્તક દેશે પુણ્યભૂમો ગુજરાત રાજ્ય તારાપુર નગરે અસ્મિન શ્રી એપીએમસી માર્કેટેડ મહાશુભ સ્થાને માસોત્તમે માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે સ્વપુણ્યતિથૌ શુભવાસરે સર્વેષુ ગ્રહેષુ યથાયથ રાશિસ્થાનેષુ સસ્તુ ભક્તાનાં નામાની દીયન્તે સાંગમ સપરિવારમ તત્તનગર વાસ્તવ્યાનાં દરેક યજમાનો પોતાનું નામ મનમાં બોલીશું. અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષાં સત્સંગીનામ સાધુનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીત મંડળ ભક્તાનામ. હવે અમે અહીંયાથી જેવું બોલીએ તેવું બોલજો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ફલ, પ્રાપ્તિ, અર્થમ. અક્ષર પુરુષોત્તમ, સિદ્ધાંત, સાક્ષાત્કાર, અર્થમ. અક્ષર રૂપતા, પ્રાપ્તિપૂર્વક, પુરુષોત્તમ, સહજાનંદ, ભક્તિ, અર્થમ. દાસભાવ, દિવ્ય દૃષ્ટિ, સુહૃદભાવ આદિ પ્રાપ્તિ અર્થમ. પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ગુરુહરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ. સર્વ અભિલાષ સિદ્ધિ અર્થમ. યથા જ્ઞાને યથા લિપ્તોચાર્ય દ્રવ્ય શ્રીમદ ભાગવદ ગીતા ગ્રંથ આધારિત ત્રિદિનાવતી પારાયણ નિમિત્તે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ પૂજનાખ્યમ ગ્રંથ પૂજનાખ્યમ વક્તા પૂજનાખ્યમ અહમ કરીશે. જળ નીચે પધરાવી દેશું. અક્ષર પુરુષોત્તમ અભિવંદનમ. જમણા હાથમાં પુષ્પ તથા ચોખા રાખશો. સર્વંતન્મી વંદે સર્વ કારણ કારણમ સ્વામિનારાયણમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમ બ્રહ્માક્ષરમ ગુરુમ વંદે સહજાનંદ ધારિણમ. અક્ષત વિધિ પુષ્પો વંદે ભક્તિભાવત. ઓમ શ્રી પરબ્રહ્મ પુરુષોત્તમાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી સકલાક્ષર મુક્તેભ્યો
નમો નમઃ. અક્ષર પુરુષોત્તમ વંદનાર્થમ સકલાક્ષર મુક્તેભ્યો વિવંદનાર્થમ ચ ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામી નમસ્કરોમિ. હવે આપને સૌ વારાફરતી આગળ આવીને અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણોમાં પુષ્પો પધરાવીશું. ત્યારબાદ ગ્રંથ અને વક્તાનું પૂજન કરીશું. શ્રી વાસુદેવ વિમલામૃતાદામ બોલવાનું ચાલુ કરતા. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકથામ નરનામધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમર્થનિજ ભક્તિમતાં નરાણામ એકાંત ધર્મમખિલં પરિશીલયન્તમ અષ્ટાંગયોગ કલ્યાણમયાવૃતામિ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે સૌ આરતીમાં જોડાઈશું. આપણે સૌ આરતીમાં જોડાઈશું. બધા બાળકો પોતાના જે પૂજન વિધિની થાળી છે તેમાં આરતી છે તો પ્રગટાવશે. કદાચ કોઈ બાળકોને જો આરતી ના પ્રગટતી હોય તો કાર્યકર અહીંથી આગળથી જશે અને આરતી પ્રગટાવવામાં મદદ કરશે. કોઈ બાળકોને જો આરતી ના પ્રગટતી હોય તો કાર્યકર અહીંથી જશે આગળ અને આરતી પ્રગટાવવામાં બાળકોને મદદ કરશે. હવે આપણે સૌ આરતીની અંદર જોડાઈશું. Swami
શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. હવે આપણે સૌ બાળકો પોતે ભગવાનને આરતી આપી દઈશું અને પોતે આરતી લઈ લઈશું. જમણા હાથે આપણે ભગવાનને આરતી આપી અને પોતે આરતી લઈ લઈશું. આપણી જે ચમચી છે એ ડીશની અંદર પાછી મૂકી દઈશું. નીચે પડે નહીં, કોઈને નુકસાન ના થાય રીતે આપણે વાડકીની થાળીની અંદર પાછી મૂકી દઈશું. અહીંયાથી હવે પૂજન વિધિના સ્વયંસેવકોને વિનંતી કરીએ કે તેઓ આગળ જે પૂજન વિધિનો સામાન છે એ બધું લઈ લેશે અને પૂજન વિધિના જે બાળકો છે એ પોતે પોતાની જગ્યાએ બેસી રહેશે. તેમની વ્યવસ્થા ત્યાં જ બેસવાની કરવામાં આવેલી છે. હવે આગળના કાર્યક્રમની અંદર આપણે બાળ પારાયણની અંદર મુખ્ય વક્તાનો લાભ લેવા જઈ રહ્યા છીએ. આપણને બધાને કદાચ નવાઈ થશે, કારણ કે અમારા માટે પણ થોડી સરપ્રાઈઝ જેવું છે, કારણ કે પારાયણ કરવાની હતી આ મહિનાના એન્ડની અંદર, રક્ષાબંધન પછી 29, 30 ને 31 કે એવી તારીખની અંદર. પરંતુ સંત પારાયણ આવી અને આવી શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત પારાયણ હતી અને આવી જગ્યા હતી તો બધાને ખાસ ઈચ્છા થઈ, 2-3 કાર્યક્રમની ઈચ્છા થઈ કે આપણે કરવી છે. તો બાળકોને વિનંતી કરી કે ભાઈ બાળ પારાયણ આપણે કરવી છે, તમે આ બધું કરી શકશો. એક બાજુ સ્કૂલ, એક બાજુ ટ્યુશન, ભણવાનું ચાલે, લખવાનું એટલું બધું હોય, હોમવર્ક હોય, પણ છતાં બાળકોએ એવું કહ્યું કે અમે તૈયારી કરી દઈશું. તો ખૂબ જ ટૂંકા સમયની અંદર, એટલે કદાચ પ્રથમ વખત એવું બન્યું હશે કે 7 કે 8 દિવસ, મેક્સિમમ 10 દિવસની અંદર આ બધા બાળકોએ તૈયારી કરી છે અને અદ્ભુત રીતે આપણી આગળ આ બાળ પારાયણનો આપણને સર્વને લાભ આપવાના છીએ. ખૂબ જ ટૂંકા સમયની અંદર બાળકોએ તૈયારી કરી છે અને આપણને બાળ પારાયણનો લાભ મળવાનો છે. તો હવે આગળના કાર્યક્રમની અંદર આજના વક્તા એવા રાજવીરસિંહ ગોહિલ, એમને આપણે વિનંતી કરીએ કે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત બાળ પારાયણનો લાભ આપે. આપણે સૌ બાળ પારાયણની અંદર લાભ લઈશું. વંદુ શ્રી હરિને સદા હૃદયથી, ગુણાતીતાનંદને વંદુ પ્રગજી ભક્તને વળી નમો, શાસ્ત્રી મહારાજને વંદુ શ્રી ગુરુ યોગીજી પ્રમુખજી, ધાર્યા પરબ્રહ્મને વંદુ સંત મહંત સ્વામી ગુરુને, કલ્યાણ તમે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયે. બાળ પારાયણમાં પધારેલા સર્વ બાળકોને મારા જય સ્વામિનારાયણ. આ પવિત્ર શ્રાવણ માસની પવિત્ર બાળ પારાયણમાં આપ સૌનો હેતપૂર્વક સ્વાગત છે. આપણે ગયા વર્ષે શ્રાવણ માસની પારાયણમાં આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એમને લેખિત એવા સત્સંગ દીક્ષા ગ્રંથ વિશે જાણ્યું અને જીવનમાં ઉતાર્યું હતું. તેમાં આપણે શીખ્યા હતા કે સમ, સુરતભાવ, એકતા વિશે જાણ્યું અને જીવનમાં ઉતાર્યું હતું. બરાબર ને? તો આ શ્રાવણ માસની પારાયણમાં આપણે ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ એવા શ્રીમદ ભાગવત ગીતાના દ્વારા આપણે પારાયણનો લાભ લેવાના છીએ. શ્રી કૃષ્ણ ભગવાને પારાયણ શ્રીમદ ભાગવત ગીતામાં
સફળ થવાના માર્ગો બતાવ્યા છે. આ ગ્રંથનો તો ઘણો મહિમા છે. મહાત્મા ગાંધી કહેતા કે જ્યારે શંકાઓ મને ત્રાસ આપે છે, નિરાશાઓ મનને ઘેરી લે છે, આશાનું એક પણ કિરણ દેખાતું નથી, ત્યારે હું શ્રીમદ ભગવદ્ ગીતા તરફ વળું છું. તમે વિચારતા હશો કે એવું તો આ ગ્રંથમાં શું લખ્યું હશે? આ ગ્રંથ કોને લખ્યો હશે? બરાબર ને, મહાભારતના યુદ્ધ વખતે રચાયેલ છે આ ગ્રંથ. આ ગ્રંથનો ઇતિહાસ જાણીએ તે પહેલાં મહાભારતના યુદ્ધ વિશે જાણી લઈએ એક વિડીયો માધ્યમથી. ભારત મહાભારત યુદ્ધ હતું એ વિરોતણું. ધર્મ અને અધર્મ વચ્ચે ખેલાયું એ યુદ્ધ ઘણું. પાંડવ 5 અને કૌરવ 100. વાત છે ભાઈ ભાઈ તણી, સત્ય માટે લડનારાની. સાંભળો કહું ગાથા સારી. આ વાત છે દ્વાપર યુગની. લગભગ 5000 વર્ષ પહેલા ભારત ભૂમિ પર હસ્તિનાપુર નામનું એક ભવ્ય રાજ્ય હતું. ત્યાં રાજા પાંડુ શાસન કરતા હતા. તેમના અવસાન પછી તેમના નાના ભાઈ ધૃતરાષ્ટ્ર રાજા બન્યા. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા. રાજા પાંડુના 5 પુત્રો હતા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. આ 5 ભાઈઓ પાંડવો તરીકે ઓળખાતા. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા. તેઓ કૌરવો તરીકે ઓળખાતા. તેમાં દુર્યોધન સૌથી મોટો અને મુખ્ય હતો. પાંડવો હતા સત્યના સાથી, ભગવાન કૃષ્ણના ભક્ત, વડીલોની આજ્ઞા પાળતા, હતા તન ને મનથી સશક્ત. કૌરવોના મનમાં પરંતુ ઈર્ષાનો લાગ્યો રંગ. નફરતની આગ વધતી ગઈ. થયો દુષ્ટ મામાનો સંગ. સમય પસાર થતો ગયો. પાંડવોની બહાદુરી, સદાચાર અને લોકપ્રિયતા જોઈને બધે જ તેમની ખ્યાતિ વધવા માંડી. આ જોઈ દુર્યોધનને ખૂબ ઈર્ષા થવા લાગી. તે વિચારે ચડ્યો, જો પાંડવો આમ જ આગળ વધશે તો હું રાજા કેવી રીતે બનીશ? તેથી તેણે પોતાના મામા શકુની સાથે મળીને એક કપટી યોજના બનાવી. સીધા યુદ્ધે જીત ના મળે, કર્યો કપટનો ખેલ. જુગારની એક ચાલમાં પલટાવી દીધો ખેલ. બાર મિત્રો, શકુની ખૂબ ચાલાક હતો. તેણે જુગારમાં છેતરપિંડી કરીને પાંડવોનું રાજ્ય છીનવી લીધું. એટલું જ નહીં, 5 પાંડવોને દાસ બનાવ્યા અને તેમની પત્ની દ્રૌપદીનું પણ ભયંકર અપમાન કર્યું. આ જોઈને આખી સભા સ્તબ્ધ બની ગઈ. તે સભામાં ભીષ્મ પિતામહ હતા, ગુરુ દ્રોણ હતા, કૃપાચાર્ય હતા, રાજા ધૃતરાષ્ટ્ર પણ હતા. પણ કોઈ આ અધર્મ સામે ઊભું રહી શક્યું નહીં. પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપવામાં આવ્યો. જંગલોમાં ભટકતા ભટકતા પણ પાંડવોએ ધર્મનો માર્ગ છોડ્યો નહીં. અંતે વનવાસ પૂરો થયો. હવે પાંડવો પોતાના રાજ્યનો હક માંગવા તૈયાર હતા. શાંતિનો સંદેશો લઈને કૃષ્ણ ગયા દરબાર. માત્ર 5 ગામ આપી દો, કરી વિનંતી વારંવાર. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની સભામાં ગયા. તેમણે કહ્યું, પાંડવોને આખું રાજ્ય નહીં આપો તો ચાલશે, પરંતુ માત્ર 5 ગામ આપી દો. પરંતુ દુર્યોધનના અભિમાનનો પાર નહોતો. તે ગર્વથી બોલ્યો, 5 ગામ તો શું, 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. સૌએ તેને ખૂબ સમજાવ્યો, પણ તે 1નો 2 ન થયો. જ્યારે શાંતિના બધા રસ્તા બંધ થઈ ગયા, ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હવે ધર્મની રક્ષા માટે યુદ્ધ જ એકમાત્ર માર્ગ છે. અને પછી કુરુક્ષેત્રની ધરતી પર શરૂ થયું વિશ્વવિખ્યાત મહાયુદ્ધ. શંખો ગાજ્યા, નગારા વાગ્યા, થર થર ધરતી ધ્રુજી. વીરોની સેના મોટી, રણભૂમિ આખી ધ્રુજી. એક બાજુ પાંડવ વીર, બીજી બાજુ કૌરવ દળ.
ધર્મ અને અધર્મ વચ્ચે શરૂ થયું રણપ્રબળ. આ મહાયુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ હથિયાર ઉપાડ્યા નહીં. તેઓ અર્જુનના રથના સારથી બન્યા. તેમણે અર્જુનને જીવનનું અમૂલ્ય જ્ઞાન આપ્યું, જેને આજે આપણે ભગવદ્ ગીતા તરીકે જાણીએ છીએ. મહાભારતનો સંદેશો એક: સત્યને માર્ગે ચાલો, અન્યાય સામે ડર્યા વગર ધર્મની બાજુ ઊભા રહો. ભગવાન સાથે જે રહે તે કદી ન હારે, ભગવદ્ ગીતા અનુસરે તે કદી ન હારે. હા બાળ મિત્રો, અધર્મ અને પરધર્મના યુદ્ધ વખતે રચાયેલ છે આ યુદ્ધ. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો તેમની મોટી મોટી સેનાઓ સાથે સામે સામે યુદ્ધ કરવા માટે તૈયાર હતા. ત્યારે પાંડવોની સેના કરતાં કૌરવોની સેના ખૂબ જ શક્તિશાળી હતી. પણ પાંડવોની સેના સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા. તેઓ અર્જુનના રથ ચલાવતા હતા. બસ હવે તો ભગવાન પંચતત્વ શંખ વગાડે અને યુદ્ધ શરૂ થાય તેની જ રાહ હતી. હજારો હાથીને સેનાઓ તૈયાર છે, યુદ્ધના મેદાનમાં હવે શંખનાખની વાર છે. તૈયાર અર્જુન કહે, પ્રભુજી યુદ્ધ કરવાનો શું અર્થ છે? હે કેશવ કહ્યું, આ રીતે લડવાનો શું અર્થ છે? હા બાળ મિત્રો, ભગવાન શંખ વગાડે અને યુદ્ધ શરૂ થાય તે પહેલાં અર્જુન તો ભગવાન શ્રી કૃષ્ણને કહે કે કુરુક્ષેત્રના મેદાનમાંથી ભાગ લેવા કહ્યું. તેવું તો શું થયું કે અર્જુન યુદ્ધ પહેલાં જ તેમના રથ મેદાન માધ્યમથી લેવડાયો હશે. ચાલો જાણીએ એક અભિવાદન ગીત દ્વારા. અનર્થ છે, અનર્થ છે, અનર્થ છે, વ્યર્થ છે, વ્યર્થ છે, વ્યર્થ છે. કેશવ આ યુદ્ધ અનર્થ છે, માધવ આ યુદ્ધ વ્યર્થ છે. કેશવ આ યુદ્ધ અનર્થ છે, માધવ આ યુદ્ધ વ્યર્થ છે. સેનાનું કરાવો દર્શન, રથ મધ્ય તરફ લ્યો મધુસૂદન. હો કૌરવ સેનાનું કરાવો દર્શન, રથ મધ્ય તરફ લ્યો મધુસૂદન. અનર્થ છે, અનર્થ છે, અનર્થ છે, વ્યર્થ છે, વ્યર્થ છે, વ્યર્થ છે. માધવ આ યુદ્ધ વ્યર્થ છે, માધવ આ યુદ્ધ વ્યર્થ છે.
છે યુદ્ધમાં કોણ ભીષ્મ પિતામહને આચાર્ય દ્રોણ ભાંડુ ભ્રાતા શ્રીઓને શકુની મામા અંગરાજ કરડને અશ્વત્થામા કેમ કરીને શસ્ત્ર ઉઠાવું કેમ કરીને બંડ પોકારું અનર્થ છે અનર્થ છે અનર્થ છે વ્યર્થ છે વ્યર્થ છે વ્યર્થ છે હત્યાનું લાગશે કલંક ભલે રહેવું પડે મારે રંક સગા સ્નેહીજનો સાથે કેવું યુદ્ધ થશે આ યુદ્ધ કોળ વિરુદ્ધ યુદ્ધ કરવું યોગ્ય નથી રાજ મારે જોઈતું નથી અનર્થ છે અનર્થ છે અનર્થ છે વ્યર્થ છે વ્યર્થ છે વ્યર્થ છે ભાઈઓ સાથે કેમ યુદ્ધ કરાય ગુરુવર્યો સાથે કેમ યુદ્ધ કરાય ન કરાય યુદ્ધ ન કરાય જોયું ને બાળ મિત્રો, અર્જુનને થયું કે મારા પિતાઓ ભાઈઓ એટલે કે મારા કઝિન બ્રધર સાથે શું લડવાનું, વડીલો સામે ગુરુ સામે શું યુદ્ધ કરવાનું. અર્જુન કહે શ્રી કૃષ્ણ ભગવાનને કે મારાથી આ યુદ્ધ નહીં થાય, હું નહીં કરી શકું, આ યુદ્ધ કરવાનો કોઈ પણ અર્થ નથી. તમે કહેતા હશો કે અર્જુન કોઈ સામાન્ય યોદ્ધા ન હતા. જ્યારે ધનુષ વિદ્યાની વાત આવે ત્યારે તેમનાથી શ્રેષ્ઠ કોઈ પણ યોદ્ધા ન હતા. જ્યારે અર્જુન નાના હતા ત્યારે ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. ભાઈઓ પાંડવો અને કૌરવો સાથે અભ્યાસ કરતા હતા. એકવાર ગુરુ દ્રોણાચાર્યએ સરપ્રાઇઝ ટેસ્ટ લેવાનું વિચાર્યું અને કહ્યું કે સામે દેખેલા ઝાડ ઉપર તમને જે પણ વસ્તુ દેખાતી હોય તેના ઉપર તમારે નિશાનો લગાવવાનો રહેશે. એક વિદ્યાર્થી આવ્યો, તેને કહ્યું કે મને તો ઝાડ ઉપર ફળ દેખાય છે. બીજો વિદ્યાર્થી આવ્યો, તેને કહ્યું કે મને તો ફૂલ દેખાય છે. માત્ર અર્જુન જ હતા જેમને પક્ષી નહીં પણ પક્ષીની આંખ વીધીને ગુરુ દ્રોણાચાર્યને રાજી કર્યા હતા. આવા તો કેટલાક પ્રસંગો છે. અર્જુનામાં અપાર શક્તિ હોવા છતાંય તેમના નામ ઉપર ભારત સરકારે અર્જુન એવોર્ડ આપે છે. અર્જુન યુદ્ધ વખતે તે પાણીમાં બેસી ગયા. કારણ હૃદયની દુર્બળતા. તમે કહેતા હશો કે આ હૃદયની દુર્બળતાવાળી શું હશે? તો ધ્યાનથી સાંભળજો. હૃદયની દુર્બળતા એટલે કે મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આવા નબળા વિચાર આવે તેને કહેવાય હૃદયની દુર્બળતા. આવી જ વાત આપણે શરૂઆત કરીએ એક થીમ સોંગ દ્વારા.
विद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप डर चिंता निर्बળ હૃદય નથી શોભતા આપણને દૃઢ મનને વિશ્વાસથી પહોંચી શકીએ ગગનને ગુરુદેવને હરિનું બળ લઈ જીતીએ જીવનના સંગ્રામ ગુરુદેવને હરિનું બળ લઈ જીતીએ જીવનના સંગ્રામ આવો શીખીએ ગીતા જ્ઞાન બનીએ જીવનમાં મહાન હું જરૂર બધું કરી શકું મહંત સ્વામી છે સંગે હું અશક્ય શક્ય કરી શકું મહંત સ્વામી છે સંગે હું મનને સદા રમાડી શકું મહંત સ્વામી છે સંગે હું હરેક જંગ જીતી શકું મહંત સ્વામી છે સંગે હું માયા સામે લડી શકું મહંત સ્વામી છે સંગે હું બ્રહ્મરૂપ પણ બની શકું મહંત સ્વામી છે સંગે મહંત સ્વામી છે સંગે મહંત સ્વામી છે સંગે હા બાળ મિત્રો, યુદ્ધના મેદાનમાં અર્જુન કહે કે મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આ યુદ્ધ કરવાનો કોઈ પણ અર્થ નથી. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે આવા પરાક્રમી અર્જુનને મારે સાચું જ્ઞાન આપવું જ પડશે. એ સાચું જ્ઞાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તમે કહેતા હશો, મહાભારતના ભીમિષણમાં કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોક સમાવેલ છે. તેમાં અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદો છે. અર્જુનને થયેલા પ્રશ્નોના સમાધાન અને માર્ગ દર્શાવ્યા છે. જો આવા તો કેટલાક પ્રસંગો છે. અર્જુનને સાચું જ્ઞાન આપવા અર્જુને કહ્યું કે આવું સાચું જ્ઞાન તો મારે રોજિંદા જીવનમાં ઉતારવું જ પડશે. આપણામાં અપાર શક્તિ હોવા છતાંય આપણે નબળો વિચાર કરીએ તો તેને કહેવાય હૃદયની દુર્બળતા. એટલે કે મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આવો નબળો વિચાર આવે તેને કહેવાય હૃદયની દુર્બળતા. હવે અહીંયાથી હું તમને લક્ષ બોલાવીશ, એમ તમે બધા મારી સાથે ઝીલશો કે તે હૃદયથી દુર્બળ છે. તો રેડી બધા? શું બોલવાનું છે? તે હૃદયથી દુર્બળ છે. રેડી બધા? વાતોમાં હારી જઈશ, મુશ્કેલીમાં ડગમગી જઈશ, અઘરા વિષયથી ડરી જઈશ, નિષ્ફળ થવાની બીક લાગે, હિંમત છોડી રડવા માંડીશ, જે નબળા વિચાર જે કરે હા બાળ મિત્રો, પોતાનામાં અનંત શક્તિ હોવા છતાંય આવો નબળો વિચાર જે કરે તેને કહેવાય હૃદયની દુર્બળતા. આવો જાણીએ એક વિડીયો દ્વારા. हाथी हूँ हाथी, हाथी हूँ हाथी,
વનમાં ફરતો ભારું ચકતો ધમ 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 વનમાં ફરતો ભારું ચકતો હાથી હું હાથી હાથી હું હાથી સર્કસમાં હું ખેલ કરતો સૌને હસાવતો સર્કસમાં હું ખેલ કરતો સૌને હસાવતો હાથી હું હાથી હાથી હું હાથી હાથી દાદા કહી દો ને એક વાત તમે કહી દો ને એક વાત તમારા પગમાં દોરી બાંધી કેમ દિવસ ને રાત કેમ દિવસ ને રાત આ તો ખૂબ જ પતલી દોરી તોડી શકો છો તમે તોડી શકો છો થોડા પ્રયત્નથી તમે છૂટી શકો છો બંધન તોડી શકો છો હાથી દાદા કહી દો ને એક વાત તમે કહી દો ને એક વાત તમે કહી દો ને એક વાત કેમ બાંધી છે દોરી તમારા પગમાં કેમ બાંધી છે દોરી તમારા પગમાં હાથી દાદા કહી દો ને એક વાત તમે કહી દો ને એક વાત તમે કહી દો ને એક વાત બાળપણની આ વાત છે સુણવા જેવી એ ખાસ છે સુણવા જેવી એ ખાસ છે બાળપણની વાત છે એકવાર જંગલમાં મોટું તોફાન આવ્યું વાવાઝોડું આવ્યું કાળા કાળા વાદળોથી આકાશ છવાઈ ગયું હા કાળા કાળા વાદળોથી આકાશ છવાઈ ગયું કોઈ કોઈને જોઈ ના શકે એવું વાતાવરણ સર્જાયું ધૂળ માટી ઉડવા લાગ્યા ઝાડ પાન તૂટવા લાગ્યા કોઈ કોઈને ના મળ્યું સૌ જંગલમાં ખોવાઈ ગયા હું માતા પિતાથી દૂર ચાલી ગયો જંગલમાં સાવ ખોવાઈ ગયો નાનકડો હું તેમના વગર હું ખૂબ રડતો રહ્યો સવાર પડી ત્યાં ખબર પડી હું એકલો જ હતો હું સાવ એકલો હતો અરે બાપરે પછી શું થયું? એકલામાં તો એક વિચિત્ર માણસ મારી પાસે આવ્યો વિચિત્ર માણસ એ કોણ હતું? એ સર્કસનો જોકર હતો સર્કસમાં બધા પ્રાણીઓને તે કામ કરાવતો ટ્રેનિંગ આપતો તે અમારા જેવા મદનિયાની ટ્રેનિંગ આપે અમે ભાગી ના જઈએ તેથી પકડીને જાડી દોરીથી બાંધી દેતો જ્યારે ટ્રેનિંગ હોય ત્યારે દોરી ખોલતો અને ટ્રેનિંગ પૂરી થાય પછી પાછો બાંધી દેતો અમે આવડી મોટી દોરી કેવી રીતે તોડી શકીએ ફરી પાછી ટ્રેનિંગ આપે અને પછી બાંધી દેતો આમ ને આમ અમે બધું સર્કસનું કામ શીખી ગયા અને બાળપણથી આ કામ કરતા કરતા મોટા થઈ ગયા અને હજુ પણ આ જ કામ કરીએ છીએ. અરે હાથી દાદા, પણ આ તો નાનકડી એવી દોરી છે, તમે તો તોડી શકો છો. ના ના ના, મારાથી દોરી ના તૂટે. હું તો પડ્યો કેટલી વાર
ધબ 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 મારા ગોઠણ છોલાયા વારંવાર ખચ 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 ને મારા જોકર માર્યો મને દે ધનાધન ધન ધન દે ધનાધન દે ધનાધન ધન બસ પ્યારથી હું ક્યારે આ દોરી તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો. અરે હાથી દાદા હવે તો નથી તમે મદનિયા હવે તમે દોરી તોડી શકો છો આ બંધનથી છૂટી શકો છો. ના 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 આ કામ મને અઘરું લાગે છે. દોરી તોડવી અશક્ય લાગે છે. બાળપણથી જ અઘરું હતું તે આજે પણ અઘરું લાગે છે. અશક્ય લાગે છે. ના મારાથી આ ના થાય મારાથી આ ના થાય. હું ફરી પડી જઈશ તો મારા ગોઠણ છોલાઈ જશે તો માસ્તર મને મારવા આવશે તો ના ના ના. દોરી તોડવાનો પ્રયત્ન ક્યારે કરવો જ નથી કદી કરવો જ નથી. મનમાં વાળી લીધી છે ગાંઠ તેને હવે ખોલવી જ નથી કદી ખોલવી જ નથી. જોયું ને બાળ મિત્રો, હાથી કેવો શક્તિશાળી અને મહાકાળ હતો, તે છતાંય તેનામાં હૃદયની દુર્બળતા બની ત્યારે તેનામાં રહેલી કોઈ પણ શક્તિ કામ આવતી ન હતી. જ્યારે તેનામાં હૃદયની દુર્બળતા હાથી જેવા કેવી શક્તિશાળી અને તો પણ કીડી જેવો નબળો બની જાય છે. આથી જ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, નબળાઈને પામીશ નહીં, તને આ શોભતું નથી. તો હૃદયની દુર્બળતા છોડી સૌ ઊભા થઈ જાઓ. તમને પ્રશ્ન થતો હશે કે આ હૃદયની દુર્બળતા દૂર કરવા માટે એનો ઉપાય શું છે? તો ધ્યાનથી સાંભળજો. હૃદયની દુર્બળતા દૂર કરવા માટે તેનો ઉપાય છે કે આત્મવિશ્વાસ. હા બાળ મિત્રો, આત્મવિશ્વાસ હોય તો આપણી શક્તિ પર વિશ્વાસ રાખો. મારાથી થઈ શકે છે, હું બધું જ કરી શકું છું, એવો એક વિશ્વાસ રાખો. પરિસ્થિતિ ગમે તેવી હોય, અપંગ હોય, ગરીબ હોય, પણ આત્મવિશ્વાસ હોય તો અશક્ય કાર્ય સિદ્ધ થઈ શકે છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં વાત કરી છે કે બોલો સૌ મારી સાથે. શું બોલવાનું છે? હું જેમ ઝીલાવું એમ ત્યારબાદ તમારે બધાએ મારી સાથે ઝીલવાનું છે. સ્વામિનારાયણે શ્રીજી મહારાજે વાત કરી છે, મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિયમિત અભ્યાસ રાખીને કરે તે થાય છે. હા બાળ મિત્રો, શ્રીજી મહારાજે કહ્યું હવે નથી બોલવાનું.
હા બાળ મિત્રો, શ્રીજી મહારાજે કહ્યું કે આત્મવિશ્વાસ રાખીને નિયમિત અભ્યાસ કરીને તો કોઈ પણ કાર્ય શક્ય છે. આવો સમજીએ એક સંગીતમય વાત. બાળક વરદરાજ. નાનકડો એક બાલક નામ એનું વરદરાજ, નાની વયમાં કોડ જાગ્યા કરવા વિદ્યાને પ્રાપ્ત. નાનકડો એક બાલક. બાળ મિત્રો, આ છે બાળક વરદરાજ. બાળક આ છે વરદરાજ. બોલો નમસ્તે, સે હેલો, કેમ છો? 5 વર્ષની વયે એને ગુરુજીના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે બેસાડ્યો. આશ્રમમાં ગુરુજી સૌને વેદ ઉપનિષદના શ્લોક કંઠસ્થ કરાવે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સ્વાધ્યાયાન મા પ્રમદઃ. બધા વિદ્યાર્થીઓ શ્લોક ઝીલે અને કડકડ 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 ધાણી ફૂટે એ મુખપાઠ આપે. પણ આ શું? वरदराज तो कहीं જ યાદ ના રહે. वरदराज के भेजे में कुछ ना घुसे. वरदराज गेंगे फेफे गेंगे फेफे गेंगे फेफे કર્યા કરે. કોઈ કહે આનું નામ વરદરાજ છે કે બળદરાજ. બિચારો વરદરાજ અંદરો અંદર મૂંઝાયા કરે. હે હે આ હું મોઢે કરું છું પણ મારું હારું કઈ યાદ જ નથી રહેતું. સંસ્કૃત વિષય જ અઘરો છે. હે 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 કેવી રીતે યાદ રહે? શ્લોકો બહુ અઘરા છે. કેવી રીતે યાદ રહે? મારાથી આટલું બધું કેવી રીતે થાય? એમ વિચારીને વરદરાજ છપાક કરીને બેસી ગયો નિરાશાની નદીમાં. આમ ને આમ 10 વર્ષ વીતી ગયા. વરદરાજની હાલત જૈસી થી વૈસી ही રહી. નો પ્રોગ્રેસ, વેગ 0. એક દિવસ ગુરુજીએ વરદરાજને કહ્યું, બેટા વરદરાજ, મેં ઘણા પ્રયત્ન કરી જોયા પણ તારા નસીબમાં વિદ્યા નથી લાગતી. તેથી તું તારા ઘરે જા અને જે કંઈ પણ મદદ બીજા કામો કરીને કરી શકાય તેમ તારા કુટુંબને મદદ કરજે. પણ તું ભણી નહીં શકે, તું ભણી નહીં શકે. નહીં થશે મોટો કાપો કરી દીધો છે. આત્મવિશ્વાસ, તમે રાખો આત્મવિશ્વાસ. જે ધારો તે કરી શકો એવો રાખો વિશ્વાસ.
પણ મહાન બની શકીએ. થોમસ એડિસન જેવા પરિચય છે. બલ્બના શોધવા માટે તેમણે જીવનમાં ઘણા ઉપયોગો કર્યા હશે, પરંતુ તે બહુ વાર અશક્ય થયા હતા. પરંતુ તેમણે હૃદયની દુર્બળતા દૂર કરી અને આત્મવિશ્વાસથી પ્રયત્ન ચાલુ રાખ્યા, તો આજે એ બલ્બના બહુ મહાન વૈજ્ઞાનિક બની ગયા. આવા તો અનેક ચમત્કાર છે. આત્મવિશ્વાસ સાથેના પુરુષાર્થ સમજીએ છે. આવો એક વિડીયો દ્વારા. ચમત્કાર શું તે માત્ર વાર્તાઓમાં જ થાય છે? શું સામાન્ય માણસ અસામાન્ય બની શકે? શું મુશ્કેલીઓ સફળતામાં બદલી શકાય? જવાબ છે હા. ચાલો વાત કરું ભારતમાં જન્મેલા એવા કેટલાક મિરેકલ મેનની, જેમણે દુનિયાને બતાવ્યું કે ચમત્કાર સર્જી શકાય. યસ, આઈ કેન ડુ ઇટ. એક ગામડાનો છોકરો, જેને લોકો જાડીયો કહેતા, કોઈને વિશ્વાસ નહોતો કે આ છોકરો એક દિવસ ભારતનું ગૌરવ બનશે. પણ તેણે પોતાના મનને આત્મવિશ્વાસથી દ્રઢ કર્યું. દરરોજ મહેનત કરી અને એક દિવસ આકાશમાં ભાલો ઉડ્યો અને ઇતિહાસ રચાયો. ભારતનો તે ગોલ્ડન બોય બની ગયો. તેનું નામ નીરજ ચોપરા, મિરેકલ મેન. કારણ કે તેને કહ્યું, યસ, આઈ કેન ડુ ઇટ. એક અણધાર્યો અકસ્માત અને આખી દુનિયાને લાગ્યું, બસ હવે બધું પૂરું. હવે આ વ્યક્તિ કંઈ નહીં કરી શકે. પણ એ વ્યક્તિ આત્મવિશ્વાસુ હતો. તે હજુ હાર્યો નહોતો. હોસ્પિટલના બેડ પર પડેલો એ યુવાન બોલી ઉઠ્યો, હું પાછો આવીશ. અને ખરેખર તે પાછો આવ્યો, વધુ મજબૂત બનીને. તેનું નામ ઋષભ પંત, મિરેકલ મેન. કારણ કે તેણે કહ્યું, યસ, આઈ કેન ડુ ઇટ. એક યુવાન ટ્રેન અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવી બેઠો. જીવન અટકી ગયું હોય એવું લાગતું હતું. પણ તેને નક્કી કર્યું, મારો પગ ગયો છે, મારા સપના નહીં. એક પગથી હજારો કલાકોની મહેનત અને પછી વિશ્વના મંચ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો. તે છે પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર નિતેશ કુમાર. કારણ કે તેને કહ્યું, યસ, આઈ કેન ડુ ઇટ. એક બાળક જન્મ્યો, આંખો વગા છે. લોકોએ કહ્યું, તું કશું નહીં કરી શકે. પણ તેણે દુનિયાને જવાબ આપ્યો, મને આંખોની નહીં, આત્મવિશ્વાસની જરૂર છે. અને આજે એ જ બાળક મોટો થઈને હજારો લોકોને રોજગાર આપે છે. હજારો લોકો માટે આશાનો સૂરજ બન્યો. તેનું નામ શ્રીકાંત ભોલા, ભોલાન્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડનો માલિક, મિરેકલ મેન. કારણ કે તેણે કહ્યું, યસ, આઈ કેન ડુ ઇટ. બાળ મિત્રો, ચમત્કાર નીરજે નથી કર્યો, ઋષભે નથી કર્યો, નિતેશે નથી કર્યો, શ્રીકાંતે પણ નથી કર્યો. ચમત્કાર કર્યો છે આત્મવિશ્વાસે. જ્યારે મન કહે મારાથી નહીં થાય, ત્યાં હાર શરૂ થાય. અને જ્યારે કોઈ મનને કહે યસ, આઈ કેન ડુ ઇટ, ત્યારે જન્મે છે એક નવો માણસ, એક નવો વિજેતા, એક મિરેકલ મેન. શું તમે પણ બનશો આવા મિરેકલ મેન?
યસ આઈ કેન ડુ ઇટ. જોયું ને બાળ મિત્રો, આત્મવિશ્વાસ કેવો સુપર પાવર છે. આવા કરેલા ચમત્કાર સમજી શકો છો. બસ હવે તો જરૂર મનમાં નક્કી કર્યું કે યસ આઈ કેન ડુ ઇટ. તો ચાલો હું અહીંથી વાક્ય બોલીશ, ત્યારબાદ તમે બધા 2 વખત યસ આઈ કેન ડુ ઇટ. તો તૈયાર છો બધા? આત્મવિશ્વાસ હોય તે બોલે, અભ્યાસમાં સફળ થવા બોલે, રમતમાં જીતવા માટે બોલે, જીવનમાં નિયમ બનાવવા બોલે, અઘરા વિષયને પાર પાડવા બોલે, મુખપાઠ સારો કરવા બોલે, સતત પુરુષાર્થ સાથે બોલે. આત્મવિશ્વાસ હોય તે બોલે. ખૂબ સરસ બાળ મિત્રો. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ગ્રંથ વિશે જાણ્યું અને શ્રી કૃષ્ણ ભગવાને આપેલ ગીતા જ્ઞાનમાંથી આપણે વાત સમજ્યા. ચાલો એ સમજીએ ફરીવાર. તો હું અહીંથી બોલાવીશ, ત્યારબાદ તમે બધા પણ મારી સાથે ઝીલશો. કૈલાસ્યમાં રમત ગમત પાથ. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હે પાર્થ, નબળાઈને પામીશ નહીં, નૈતત્ય ઉપપદ્ય, એટલે કે તમને આ શોભતું નથી. આ પરથી આપણે આ સમજ્યા કે હૃદયની દુર્બળતા, નબળાઈ હોય તો ન થઈ શકે. આત્મવિશ્વાસ રાખીને પુરુષાર્થ કરીને સફળ બની શકે. તો બાળમિત્રો, શ્રી કૃષ્ણ ભગવાને આ વાત સંભળાવી શું કહ્યું? અર્જુનની હૃદયની દુર્બળતા ટીપી ગઈ હશે. શું અર્જુન આત્મવિશ્વાસથી યુદ્ધ કરવા માટે તૈયાર થયા હશે? તો એ રહસ્ય આપણે જાણીશું આવતીકાલે. ત્યાર સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હલો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ જ ટૂંકા સમયની અંદર બાળકો ખૂબ જ શ્રમ વેઠી અને આટલી બધી તૈયારી કરી છે. કાર્યકરોએ પણ ખૂબ જ એની અંદર ભાગ ભજવ્યો છે. તો આજના દિવસે આપણને બધાએ લાભ આપ્યો છે. આપણે જોરદાર તાળી પાડી બધા બાળકો તથા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના વક્તા આપણા રાજવીરસિંહ પોતે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણા છે, છતાં પણ ગુજરાતીની અંદર આટલી સરસ આપણને કથા વાર્તાનો લાભ આપે. આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આગળના કાર્યક્રમની અંદર આપણે જોડાઈશું. ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે. તારીખ 25/10/2024 મહંત સ્વામી મહારાજે ગોંડલથી પત્ર લખ્યો કે 10,000 સત્સંગ દીક્ષાના મુખપાઠ કરે એવા બાળકો તૈયાર કરવા છે. અને માત્ર 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર, 1 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર, કદાચ ઇતિહાસની અંદર પહેલી વખત આવું થઈ રહ્યું છે. માત્ર 1 જ વર્ષની અંદર 3 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીના 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કરી દીધો.
315 શ્લોક જેમ ધાણી ફૂટે એમ તેઓએ તૈયાર કર્યા અને મહંત સ્વામી મહારાજના અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો મહંત સ્વામી મહારાજની આવી ભક્તિ જોઈ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ આ ભક્તિનો જોઈ અને પોતે એમને પણ જોયું કે ખરેખર આવું અદ્ભુત કાર્ય થયું છે, તો આપણે તેઓને સન્માનવા જોઈએ. તો 2 ફેબ્રુઆરી 2026ના દિવસે અટલાદરાની અંદર મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ ઉજવાતી હતી. એ વખતે આ બધા બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું. તો જો આટલું મોટું ઇનામ, આ તો વિચાર કરીએ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટલે કેટલું મોટું ઇનામ થયું. ક્યારે આપણું નામ ગિનિસ બુકની અંદર આવે, કેટલું મોટું કાર્ય કરવું પડે. તો આવું કાર્ય મહંત સ્વામી મહારાજે આ નાના નાના બાળકો જોડે રમતા રમતા કરાવી દીધું. કોઈને ખબરે પણ ના પડી. હજુ ઘણા બાળકોને તો ખબર નથી કે આ મારી જોડે શું સર્ટિફિકેટ આવ્યું. જ્યારે આ બધા બાળકો મોટા થશે, યુવકો થશે, ત્યારે એની મહત્તા સમજાશે. કોઈ પણ જગ્યાએ નોકરી માટે જશે નામ મૂકશે ને કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ છે. તો આવું આ બધા બાળકોએ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણા આ તારાપુરના વિસ્તારમાંથી 36 જેટલા બાળકો અને 13 જેટલી બાલિકાઓએ 315 શ્લોકનો મુખપાઠ કરી મહંત સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો આજના દિવસે એમાંથી આપણે થોડા બાળકોને અહીં આગળ આપણે તેઓની ભક્તિને નવાજવાના છીએ. તો આપણે સૌ પ્રથમ અહીં આગળ ખાસ આપણા આમંત્રણને માન આપી અને સોહિલસિંહ સાહેબ પોતે પધાર્યા છે, તો આપણે એમને વિનંતી કરીશું કે તે પોતે સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એમની સાથે સાથે નાયબ મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ પણ પધાર્યા છે. તો આપણે એમને પણ ખાસ વિનંતી કરીશું કે તે પોતે ખાસ આગળ આવી અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને આ બધા બાળકોને એમની ભક્તિને અહીં આગળ સર્ટિફિકેટ એમને અર્પણ કરશે. હવે બાળકો અહીંયાથી નામ બોલાશે. આ બાજુ બાળકો ખાસ બધા ધ્યાન રાખજો. અહીંયાથી જેનું નામ બોલાય તે બાળકો પોતે પેલી બાજુથી, આપણે જે બાજુ વક્તા બેઠા હતા ને એ બાજુથી બાળકો ઉપર આવશે અને પોતાનું પોતાની જે છે એમનું સર્ટિફિકેટ તે પોતે ત્યાંથી પ્રાપ્ત કરી અને આ બાજુ પાછળથી નીચે ઉતરી જશે. તો સૌ પ્રથમ ખંભાત ઝોન તારાપુર ક્ષેત્ર છે ને, એવું 4 ક્ષેત્ર ભેગા થાય. ખંભાત, ઉંદેલ, જલસન ને તારાપુર 4 ક્ષેત્ર ભેગા થાય ત્યારે એક ઝોન બને. તો આખા ઝોનની અંદર જેઓએ સૌ પ્રથમ સત્સંગ દીક્ષાનો મુખપાઠ આપ્યો છે એવા દર્શનકુમાર સુમિતભાઈ ઠક્કર, તેઓને આપણે વિનંતી કરીએ કે તે પોતે આગળ આવશે અને અહીં આગળથી પોતાનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરશે. ત્યાર પછી પટેલ કીર્તનકુમાર કેતુલભાઈ, તેઓ પણ પોતે આગળ આવશે અને સર્ટિફિકેટ અહીંયાથી પ્રાપ્ત કરશે. ત્યારબાદ જાદવ જનકકુમાર દિગ્વિજયભાઈ, પટેલ નમન કુમાર યોગેશભાઈ, પંચાલ મહર્ષિ કુમાર પ્રકાશભાઈ, પરમાર પિયુષ કુમાર પ્રવીણભાઈ. આપણે સૌ આ બધા બાળકોને તાલીઓથી ખૂબ ખૂબ વધાવીશું. ઠક્કર અક્ષત કુમાર કમલેશભાઈ. આપણે બધા જોઈ રહ્યા છે કે આ બધા બાળકો અત્યારે સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપી અને અહીં આગળ સર્ટિફિકેટ લેવા માટે પધાર્યા છે. ડામોર દેવરાજભાઈ રાકેશભાઈ, સોલંકી દિવ્યરાજસિંહ દિલીપસિંહ, ગોહિલ રાજવીરસિંહ રાજેન્દ્રસિંહ આજના વક્તા છે, એમને પણ આપણે વિનંતી કરીશું કે તેઓ પણ પોતે ખાસ પોતાનું સર્ટિફિકેટ લેવા માટે પધારશે. આપણે બધા બાળકોને ખૂબ ખૂબ તાલીઓથી વધાવીશું. ગોહિલ રાજવીરસિંહ ગજેન્દ્રસિંહ, પરમાર ઉમંગ કુમાર અજયભાઈ, પરમાર ઉમંગ કુમાર અજયભાઈ, દવે મનીષભાઈ રાજુભાઈ, પટેલ દર્શન કુમાર જયેશભાઈ, પારેખ તીર્થકુમાર નૈનેશભાઈ, પારેખ વંશકુમાર વિપુલભાઈ, પરમાર ભાવેશભાઈ સંજયભાઈ. હજુ પણ આપણી વચ્ચે ઘણા બધા એવા બાળકો અહીં આગળ છે કે જેઓ પોતે આ ઇનામ પ્રાપ્ત કરી ચૂક્યા છે, પણ સમયની આપણી થોડી મર્યાદા છે. આપણે થોડા
આજનો કાર્યક્રમ પ્રથમ દિવસ હતો, બધી તૈયારીની અંદર થોડા આપણે લેટ થયા, એના કારણે આપણો થોડો કાર્યક્રમ લંબાઈ ગયો છે. એટલે ખાસ તો અમે તમારા બધાની માફી માગીએ છીએ. આવતીકાલે સમયસર 8:30 વાગે આપણો કાર્યક્રમ શરૂ થઈ જશે. તો બધા ભક્તોને ખાસ વિનંતી છે કે તેઓ પણ પોતે ખાસ અહીં આગળ આ બાળકોએ હજુ આપણને 2 દિવસ લાભ મળવાનો છે. આપણે અહીં આગળ આજના પ્રથમ દિવસે જોયું અને આવતીકાલે આત્મવિશ્વાસ ઉપર ખૂબ જ અદ્ભુત છે આવતીકાલનો દિવસ. અર્જુનને જે પ્રશ્ન થયો અને એના પ્રશ્નના જવાબની અંદર કૃષ્ણ ભગવાને જે જવાબ આપે છે ને એ માત્ર અર્જુન માટે નહોતા, આપણા બધાના પ્રશ્નો માટે છે. તો કેવા પ્રશ્નોના કેવા જવાબ આપે છે ને એની વિશેષ વાતો બધી આવતીકાલે થવાની છે. માટે આપણે બધા ખાસ વિશેષ મોટી સંખ્યાની અંદર અહીં આગળ આપણે લાભ લેવા માટે પધારીશું. હવે ખાસ આટલો અદ્ભુત કાર્યક્રમ થતો હોય તો ઘણા બધાને ઈચ્છા થાય કે આપણે પણ બાળકોને પ્રોત્સાહન આપવું છે. તો આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણે કોઈ આગળ બેઠા છીએ, આપણે માધ્યમથી લાઈવ દર્શન કર્યા, પણ જે લોકો બહાર છે એના માટે હમણાં બધા કાર્યકરો અને બધાએ મહેનત કરી તો યુટ્યુબની અંદર આપણે લાઈવ કર્યું હતું. તો આફ્રિકાથી ઘણા બધા હરિભક્તોએ જોયું, યુવકો છે બધા, એમને એના દર્શન કર્યા તો એમને પણ પ્રેરણા મળી કે આ બાળકો જો આટલું સરસ કાર્ય કરતા હોય તો અમારે પણ આ બધા બાળકોને અવાજ વાળીએ. તો આફ્રિકાથી 4 જેટલા હરિભક્તો છે જેને અહીં આગળ સેવા પોતાની નોંધાવી છે. એમાં આપણે સૌ પ્રથમ જોઈએ કે રોનકભાઈ, જેઓ પોતે મૂળ નડિયાદના છે અને 20 વર્ષથી વધુ વર્ષથી પોતે આફ્રિકા રહે છે, એન્જિનિયર છે અને મંદિરની ગોષ્ઠીની અંદર ગોષ્ઠી થાય મંદિરમાં એની પોતે ખૂબ સેવા કરી રહ્યા છે. કોઈ તેવી સેવા હોય તો પોતે તત્પર હોય. તો આવા રોનકભાઈ શાહ તરફથી આજના બાળ પારાયણ નિમિત્તે 25,000 રૂપિયાની સેવા આપણને અહીં આગળ પ્રાપ્ત થઈ છે. એની સાથે સાથે નીતિભાઈ વાસુ કે જેઓ ટાંઝાનિયાની અંદર, તેમનો જન્મ ટાંઝાનિયાની અંદર થયો છે અને એક ગ્રોસરી કંપનીની અંદર તેઓ ગ્રોસરી કંપનીમાં છે. કિશોર મંડળના એટલે કે યુવક મંડળના પોતે કાર્યકર છે. એ પણ ગમે તેવી સેવા હોય તો તત્પરતાથી સેવાની અંદર જોડાઈ જાય છે. એમના તરફથી પણ આજના દિવસે આપણને 25,000 રૂપિયાની સેવા પ્રાપ્ત થઈ છે. બીજા આપણે અમીશભાઈ શાહ, જેઓ આફ્રિકા રહે છે પણ 1 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર સેવા કરવા માટે પોતે પધાર્યા હતા. તેઓ પોતે સ્ટીલ કંપનીની અંદર જોબ કરે છે અને ખૂબ જ સેવાભાવી છે. તેમના તરફથી પણ આપણને 25,000 રૂપિયાની સેવા પ્રાપ્ત થઈ છે. એની સાથે સાથે આપણે જોઈએ કે શનિભાઈ નાગર, જેઓ પોતે ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે. આફ્રિકાની અંદર ધારાસભ્ય જેવી એમની છાપ છે કે કોઈ પણ ઓફિસમાં જઈને ઊભા રહે તો માનથી એમને બોલાવવામાં આવે અને એકદમ પાકા નિષ્ઠાવાન સત્સંગી છે. ગમે તેવા હરિભક્તો હોય ને એનો ગુણ ગ્રહણ કરવાની એમની ટેવ છે અને ગમે તેવા હરિભક્તોનો ગમે તેવો પ્રશ્ન હોય ને તો પોતે હાજર રહે અને પ્રશ્ન સોલ્વ કરે. તો આમના તરફથી પણ આજના દિવસ નિમિત્તે આપણને 25,000 રૂપિયાની સેવા પ્રાપ્ત થઈ છે. તો આ બધા હરિભક્તોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એની સાથે સાથે આપણા વિસ્તારમાંથી જ આપણા જ ગામના જેઓ ખૂબ જ સેવાભાવી છે, કોઈ પણ મંદિર હોય, તારાપુરનું હોય, ચાંગડાનું હોય કે કોઈ પણ મંદિર થતું હોય તો મોટામાં મોટી એ પોતે સેવા કરતા હોય છે એવા કાંતિભાઈ ડાયાભાઈ પટેલ, એમના તરફથી પણ આજના દિવસે આપણને અહીં આગળ સેવા પ્રાપ્ત થઈ છે. આપણે એમના માટે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમની સાથે સાથે સંદીપભાઈ બળદેવભાઈ ઠક્કર, જલારામ હાડવેડવાળા, તેઓએ પણ આજના દિવસે આપણને અહીં આગળ સેવાનો લાભ આપ્યો છે. તો આ બધા સેવા જે બધાએ કરી છે એ બધા તને મને ધને કરીને સુખી થાય, બધાના નોકરી ધંધા ખૂબ સારા થાય, બધાના બાળકો ભણી ગણીને તૈયાર થાય, ખૂબ જ નિષ્ઠાવાળા સત્સંગી થાય અને ખૂબ જ આગળ પ્રગતિ કરે. એ આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હા, ઘણા બધા બાળકોના સર્ટિફિકેટ બાકી છે. આજે આપણે 50% સર્ટિફિકેટ આપે છે. આવતીકાલે બીજા બાળકોને પણ સર્ટિફિકેટ મળશે. એવી રીતે બાલિકા મંડળમાં પણ સર્ટિફિકેટ અહીંયાથી આપણને આપવામાં આવશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હજુ અવાજ બરોબર પહોંચ્યો નથી. મહંત સ્વામી મહારાજ પાસે જમણો હાથ ઊંચો કરવાનો અને જયનાથ કરો તો બધાને ખબર પડે કે બાળ પારાયણ ચાલુ થઈ ગઈ છે. બરોબર ને? કરી શકશો ને? આઈ કેન ડુ ઇટ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પડઘા નહીં પાડવાના. હજુ આઈ કેન ડુ ઇટ નથી થયું. ફરીથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની. શ્રી ભગતજી મહારાજની. શ્રી શાસ્ત્રીજી મહારાજની. શ્રી યોગીજી મહારાજની. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની. શ્રી મહંત સ્વામી મહારાજની. સુરત અક્ષરધામ મહોત્સવની બાળ પારાયણની. હવે આઈ કેન ડુ ઇટ. હવે બરોબર છે. ખરેખર કહેવાય ને, બાળકો આમ જો મારી સામે, અવાજ નહીં કરો, શાંતિ જાળવો. આઈ કેન ડુ ઇટ એટલે કે આપણે બધા જ કરી શકીએ છીએ. ખૂબ જ ઓછા સમયની અંદર આપણા બાળ નિર્દેશક અને કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી. બાકી તો એમના માટે પણ આ બાળકોને આવી રીતના તૈયાર કરવા બહુ અઘરી જોબ હતી. પણ બધા જ ભેગા થઈને નક્કી કર્યું કે આઈ કેન. આપણે બધા જ કરી શકીએ છીએ. તે લોકોએ આજે કરી બતાવ્યું છે. આવો જ રસપ્રદ કાર્યક્રમ 2 દિવસ હજુ આપણને માણવા મળવાનો છે. તો આપણે તો આવ્યા છીએ, પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર વડીલો પણ આવે તો આ બાળકોનો ઉત્સાહ વધારે ને વધારે વધતો રહેશે અને એ લોકોને પણ આનંદ આવશે અને આપણા બાળકોને પણ આ સ્ટેજ ઉપર આવવાની ઈચ્છા થશે અને એ લોકોના મનમાં પણ એવું થશે કે હું પણ કરી શકું છું. આઈ કેન. તમે બધા કરી શકો છો ને? આ સ્ટેજ ઉપર આવવું છે ને? બાળ પારાયણમાં ભાગ લેવો છે ને? તો બધાએ કાલે ફરી આવવાનું છે, પરમ દિવસે પણ આવવાનું છે. તો બધા જ કરી શકે છે. તો ખાસ વાલીઓને નમ્ર વિનંતી કે તમારા બાળકોમાં રહેલી શક્તિ જ્યારે આવા કાર્યક્રમોની અંદર આવશે, જોશે, તો આપણા બાળકો પણ જે રીતના સ્ટેજ ઉપર બધા બાળકોએ પરફોર્મ કર્યું એ રીતના આપણા બાળકો પણ પરફોર્મન્સ કરી શકે છે. તમે હોય કે હું હોય, બધાને સ્ટેજ ઉપર બોલવા ઊભા કરે, 5 મિનિટ બોલો તો આપણે શું બોલી શકીએ? પ્રશ્ન થાય ને. પણ આ બાળકોએ કેવું સરસ પરફોર્મન્સ કર્યું છે. ટૂંકા સમયની મહેનત, પ્રેક્ટિસની અંદર બાળકોએ સુંદર મજાના ડ્રામા, નૃત્ય અને વક્તા આપણા જોયા તો વક્તા કેવું બે ઝીઝક બોલતા હતા, કારણ કે એ લોકોનામાં અંદર ક્ષમતા રહેલી છે. એ ગ્રીન ટી શર્ટ, એ ભઈલા, એ અહીંયા ઊભો થા બકા, ઊભો થા, અહીંયા તારે બોલવું છે, અહીંયા ઊભો થા, બોલાય. જો કેવું સાયલન્ટ થઈ ગયું. શાંતિ રાખવાની. આવો કાર્યક્રમ ચાલતો હોય ને ત્યારે શાંતિ રાખવાની. તને ઈચ્છા થાય તો મને કહેજે, કાલે તારો વારો છે. ભાઈ એ કોણ છે એના કાર્યકર, કાલે એને બોલાવજો આપણે, બરાબર? એમને તૈયાર કરજો, કાલે બોલશે અહીંયા આગળ. સ્વામીની વાતો અથવા સત્સંગ દીક્ષાના 5 લોકો એમની જોડે બોલાવજો. જે અવાજ કરે ને એને બીજા દિવસે સત્સંગ દીક્ષાના 5 લોકો અહીંયા મોઢે બોલાવવાના. આમાંથી જે પણ અવાજ કરે સત્સંગ દીક્ષાના શ્લોક કાલે 5 મોઢે બોલવાના છે. તો આ બધું જ તમારા માટે છે. કાર્યકરો બહુ મહેનત કરી રહ્યા છે, તો આપણા બાળકો માટે છે. એમાંથી આપણને પણ ઘણું બધું શીખવાનું મળતું હોય છે. તો આપણા બાળકો જ્યારે અહીંયા આગળ આવશે, આવા પ્રોગ્રામો જોશે, તો એને પણ અંદરથી પ્રેરણા મળશે. એ લોકો જ તમને કહેશે કે પપ્પા મારે આની અંદર ભાગ લેવો છે. શું? તો એનામાં રહેલી ક્ષમતા આ રીતના બહાર આવશે અને એ બહાર લાવવાનું મુખ્ય કાર્ય આપણા કાર્યકરો કરે છે. તો અવશ્ય હજુ આપણને 2 દિવસ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર બાળ પારાયણનો લાભ મળવાનો છે. આજે અમારી ગણતરી એવી હતી કે લગભગ 1000 ઉપર સંખ્યા થશે, પણ થોડી ભૂલ પડી ગઈ. આજે આપણે 1000ની નજીક પહોંચી શક્યા નથી.
તો આવતીકાલે 1000ની ઉપર જઈએ એવી અમે ગણતરી રાખીએ છીએ. તો આપ જે લોકો અહીંયા આવ્યા છો એમણે જ પોતાના મિત્રોને લેવાના. બાળકો, આઈ કેન કાલે તમારા મિત્રોને લાવશો ને? જોશથી બોલો ને, લાવશો ને? બસ. તમારા મમ્મી પપ્પાને લાવશો ને? કેમ? પેલો છોકરો કે ના. લાવશો ને મમ્મી પપ્પાને? પોતાના ભાઈને લાવશો ને? તમે આવશો ને? બસ હવે ખબર પડી ગઈ કે તમે બધા કરી શકો એમ છો. હવે અહીંયા આપણા માટે પ્રસાદની વ્યવસ્થા થઈ ગઈ છે.